નમસ્કાર. અત્યારે જો ગુજરાતના શિક્ષણ જગતમાં કોઈ વિષય સૌથી વધુ ચર્ચામાં હોય તો એ છે સમગ્ર શિક્ષા 3.0. તો ચાલો આપણે સાથે મળીને એને જરા ઊંડાણથી સમજીએ કે આનાથી આપણા શિક્ષણના વહીવટી માળખામાં કેવા મોટા ફેરફારો આવી શકે છે. પણ સૌથી મોટો સવાલ તો એ જ છે ને કે ભાઈ આખરે બદલાશે શું? એવું તો શું છે આ પ્રસ્તાવમાં કે જેના કારણે શિક્ષણ જગતમાં આટલો બધો ગરમાવો જોવા મળી રહ્યો છે? જો એકદમ સરળ શબ્દોમાં કહીએ ને તો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો જ એક ભાગ છે. આ એક એવો પ્રસ્તાવ છે જે આખી શિક્ષણ વ્યવસ્થાને એક નવી દિશા આપવા માટે એને ભાગરૂપે તૈયાર કરાયો છે. સારું, તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આ આખી ચર્ચાના કેન્દ્રમાં શું છે? તો એ છે બે મુખ્ય ભૂમિકાઓ, બીઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટર્સ. જી હા, આ આખી ચર્ચા છે ને એ આ બે મુખ્ય પદોની આસપાસ જ ફરે છે. બીઆરસી એટલે કે બ્લોક રિસોર્સ સેન્ટર અને સીઆરસી એટલે કે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કોઓર્ડિનેટર. અને મૂળ સવાલ એ છે કે શું એમની ભૂમિકા, એમની જવાબદારીઓ અને એમનું ભવિષ્ય બધું જ બદલાઈ જશે? તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ બીઆરસી કોઓર્ડિનેટરની. અહીંયા છે ને એક મોટો અને કહી શકાય કે હકારાત્મક ફેરફાર પ્રસ્તાવિત છે. આઈડિયા કંઈક એવો છે કે બીઆરસીની જે પોસ્ટ છે એને એક મોટું અપગ્રેડ આપવામાં આવે અને એમને ક્લાસ 2 ગેઝેટેડ ઓફિસરનો દરજ્જો મળે. હવે આનો સીધો મતલબ શું? મતલબ કે વધુ સત્તા, વધુ જવાબદારી અને હા, ભરતીની પ્રક્રિયામાં પણ ફેરફાર થઈ શકે. બીઆરસીની વાત તો સારી લાગે છે, બરાબર, પણ હવે આવીએ વાર્તાના બીજા પાસા પર, એટલે કે સીઆરસી કોઓર્ડિનેટર્સ પર, જેમને ખરેખર તો શિક્ષણ પ્રણાલીનો પાયો ગણવામાં આવે છે. અને અહીં જે પ્રસ્તાવ છે તેને લઈને ઘણી બધી ચર્ચાઓ અને સાચું કહું તો ચિંતાઓ પણ સામે આવી રહી છે. અહીંયા જરા ધ્યાનથી જુઓ. બંને ભૂમિકાઓ માટે કેવું અલગ અલગ ભવિષ્ય સૂચવવામાં આવ્યું છે. એક તરફ બીઆરસીને અપગ્રેડ અને વધુ સત્તા આપવાની વાત છે, તો બીજી તરફ સીઆરસીની પોસ્ટને કરાર આધારિત બનાવવાનો પ્રસ્તાવ મુકાયો છે. અને બસ આ જ મુદ્દો અત્યારે સૌથી મોટા વિવાદનું મૂળ બન્યો છે. આનાથી શું થાય? સીધો સવાલ શિક્ષકોની નોકરીની સુરક્ષા અને એમના વર્ષોના અનુભવની કિંમત પર ઊભો થાય છે. એક ડર, એક સવાલ જે અત્યારે દરેકના મનમાં ઘૂમી રહ્યો છે તે એ છે કે શું આટલા વર્ષોનો જે ભણાવવાનો અનુભવ છે તે હવે ગૌણ બની જશે? અને સાચું કહું તો આ ચિંતા સાવ ખોટી પણ નથી. પણ એક મિનિટ, આપણે એ પણ વિચારવું જોઈએ કે સરકાર આટલા મોટા ફેરફાર કરવાનું શા માટે વિચારી રહી છે? આની પાછળ કોઈ તો તર્ક હશે ને? ચાલો જરા સરકારના દૃષ્ટિકોણને પણ સમજવાનો પ્રયાસ કરીએ. જુઓ, સરકારના કહેવા પ્રમાણે આ ફેરફારો પાછળ મુખ્યત્વે બે ધ્યેય છે. પહેલું એકદમ સ્પષ્ટ, જવાબદારી વધારવી એટલે કે અકાઉન્ટેબિલિટી વધારવી. અને બીજું શિક્ષણની જે એક એકંદર ગુણવત્તા છે એમાં સુધારો કરવો. અને ખાસ કરીને સીઆરસીની ભરતીમાં જે ફેરફારની વાત છે એના માટે પ્રોફેશનલ એપ્રોચ જેવો શબ્દ વપરાયો છે. હવે આનો અર્થ શું? તો કદાચ એવો થઈ શકે કે સરકાર એવા ખાસ કૌશલ્ય ધરાવતા લોકોને સિસ્ટમમાં લાવવા માંગે છે જે શાળાઓને વધુ સારી રીતે ટેકો આપી શકે. ઓકે, તો અત્યાર સુધી આપણે પ્રસ્તાવો જોયા, એના પરની ચિંતાઓ જોઈ અને સરકારનો તર્ક પણ સમજ્યા. પણ હવે સૌથી અગત્યના ભાગ પર આવીએ. કોઈ પણ જાતની અફવા કે ગેરસમજથી બચવા માટે અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. તો સવાલ એ છે કે શું આ ફેરફારો અંતિમ છે? શું આ બધું લાગુ થઈ ગયું છે? આ સવાલનો જવાબ જાણવો અત્યારે સૌથી વધુ મહત્વપૂર્ણ છે. અને જવાબ એકદમ સ્પષ્ટ અને ટૂંકો છે. આ બધું જ ફક્ત પ્રસ્તાવો છે. આ કોઈ અંતિમ નિર્ણય નથી. ચાલો આ વાતને એકદમ ચોખ્ખી કરી લઈએ. અત્યારે જે પણ ચર્ચાઓ ચાલી રહી છે તે બધું જ માત્ર ડ્રાફ્ટ સ્ટેજ પર છે. મતલબ કે આ માત્ર પ્રસ્તાવો છે, કોઈ ફાઇનલ ડિસિઝન નથી. સરકારે આ બાબતે કોઈ જ સત્તાવાર નીતિ જાહેર નથી કરી. અને સૌથી અગત્યનું, જ્યાં સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર ઠરાવ એટલે કે જીઆર બહાર ન આવે ત્યાં સુધી આમાંથી કશું પણ અંતિમ ગણાય નહીં. તો પછી શું કરવું? અત્યારે સૌથી શ્રેષ્ઠ અભિગમ એ જ છે કે કોઈ પણ અફવા પર ધ્યાન આપવાને બદલે આપણે સત્તાવાર જાહેરાતની રાહ જોઈએ. બસ આટલું જ. અને હવે અંતમાં
આખી ચર્ચાને એક એવા સવાલ સાથે પૂરી કરીએ જે આપણને સૌને વિચારવા પર મજબૂર કરી દેશે. ચાલો એક ક્ષણ માટે માની લઈએ કે ભવિષ્યમાં આ પ્રસ્તાવો ખરેખર લાગુ થઈ જાય છે તો તેની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા પર અને ખાસ કરીને શિક્ષકોના મનોબળ પર વાસ્તવિક અસર શું થશે? શું તે હકારાત્મક હશે કે પછી નકારાત્મક? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે, પણ એના પર વિચારવું અત્યારથી જ ખૂબ જરૂરી છે.